આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ અને પ્રથમ મહિલા અધ્યક્ષ આદરણીય નયનાબેન, બંને માનની ધારાસભ્યશ્રીઓ સંજયસિંહજી, કલ્પેશભાઈ અને આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના અમારા ઇન્ચાર્જ જિલ્લાના ગોપાલભાઈ શાહ, અમારા ત્રણેય પાર્ટીના મહામંત્રીઓ અને પ્રદેશના મંત્રી જાહ્નવીબેન. વિષય આજે અમે એક જિલ્લાની કાર્યશાળા કરી છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, પાર્ટીના પદાધિકારીઓ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ એક અભિયાન, સ્વદેશી માટેનું એક જાગરણ 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર અટલજીની જન્મ જયંતિ સુધી 3 મહિના એક જનજાગૃતિ માટેનું એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે. આ અભિયાન માત્ર ભાજપનું નથી, આ ભારતનું અભિયાન છે. સ્વના સ્વદેશી ભારત માટેનું સ્વાભિમાન, ભારત માટેનું ગૌરવ અને ભારતીય ચીજો, ભારતીય ઉત્પાદકો એમનો આવતા દિવસોમાં દુનિયામાં વિશ્વ વ્યાપારમાં મોટો ફાળો રહે, એટલા માટે પણ આ અભિયાનને વધારે વેગ આપવાની આવશ્યકતા હતી. અને ખાસ કરીને ભારતે જે રીતે હમણાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 11 વર્ષમાં આત્મનિર્ભરતામાં કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે. ખાસ કરીને કોરોનામાં ત્યારે લોકો એવું કહેતા હતા કે વી ડોન્ટ હેવ પીપીટી કિટ, વી ડોન્ટ હેવ વેન્ટિલેટર, અને એ વખતે દુનિયા એવું વિચારતી 145 કરોડનો દેશ, અહીંયા પોલિયોની વેક્સિન આવતા 22 વર્ષ થયા, શીતળાની વેક્સિન આવતા 18 વર્ષ થયા અને મેલેરિયાની આવતા 27 વર્ષ થયા. એ ભારત પોતાની વેક્સિન બનાવી શકે, કોવેક્સિન અને કોવિશિલ્ડ, અને દુનિયાના 130 દેશોને આપી શકે, એ નવું ભારત છે. એવી રીતે હમણાં પહેલગામ પછી ઘટના જે બની, અને ત્યારે એમ કહેતા હતા કે કેવી રીતે લડાઈ લડાય, તો એન્ટી ડ્રોન મિસાઇલ સિસ્ટમ S-400 અને બ્રહ્મોસ એને દુનિયાને બતાવી દીધું કે ભારતની ઇન્ડિજિનિયસ આર્મ્સ એમ્યુનિશનની તાકાત એ ભારતની રક્ષા કરવા માટે સક્ષમ છે અને સમૃદ્ધ છે. એવી જ રીતે જે ઘટનાઓ 11 વર્ષમાં થઈ છે એ આત્મનિર્ભરતા તરફ થઈ છે. ચાહે આર્મ્સ એન્ડ એમ્યુનિશન હોય, ચાહે મેડિસિન હોય, દરેક ક્ષેત્રમાં અને દુનિયા સાથેના વ્યાપારમાં પણ આજે ભારતે જે પ્રગતિ કરી છે, અને એમાં દેશની પ્રજાનો જ્યારે સાથ મળે, 145 કરોડ લોકો જ્યારે એકવાર નક્કી કરી લે કે અમે સ્વદેશીનો આગ્રહ રાખીશું, અત્યારે છે ભલે એમની પાસે હોય, પણ હવે નવું જે લઈએ એમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ, જેમાં ભારતની લોકોનો પરસેવો હોય અને ભારતની માટીનો સુગંધ હોય, એ સ્વદેશી છે.